ફાઇનાન્શિયલ પ્લાનિંગ હોય કે પછી ફાઇનાન્શિયલ સ્ટ્રેટેજી હોય, ઇન્વેસ્ટમેન્ટની વાત હોય કે ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ્સની વાત હોય, આ બધી જો જાણકારી જો તમને જોઈતી હોય ને તમારે અપડેટ રહેવું હોય તો તમે રાઇટ પ્લેટફોર્મ પર છો. મની મેનેજર તમને આ બધા જ માટે અપડેટ કરતું હોય છે અને તમને સતત હેલ્પ કરવાનો પ્રયત્ન કરતું હોય છે. આજે પણ એક એવા જ નવા ટોપિક પર આપણે ચર્ચા કરીશું અને હું છું પ્રીતિ દલાલ અને મની મેનેજરમાં આજે આપણે વાત કરીશું ડેટ કન્ઝર્વેટિવ ફંડ્સ વિશે. કેવું રહ્યું છે આ ફંડનું પરફોર્મન્સ અત્યાર સુધી અને આગળ જતા ઇન્વેસ્ટમેન્ટ માટે ડેટ ઇન્વેસ્ટમેન્ટ માટે શું સ્ટ્રેટેજી રાખવી જોઈએ. આપણે જોયું કે પ્રીવિયસ શોમાં આપણે હાઇબ્રિડ ફંડ્સની વાત કરી હતી, પણ એમાં એવા ફંડ્સ હતા કે જેમાં ઇક્વિટી કોમ્પોનન્ટમાં વધારે ઇન્વેસ્ટમેન્ટ થતું હતું અને ડેટ ઇન્વેસ્ટમેન્ટમાં ઓછું કોમ્પોનન્ટ હતું. આજે આપણે એવા કન્ઝર્વેટિવ ફંડ્સ માટે ડેટ ફંડ્સ માટે વાત કરીશું જેમાં ડેટ કોમ્પોનન્ટમાં ઇન્વેસ્ટમેન્ટ વધારે હોય છે અને ઇક્વિટીમાં ઓછું હોય છે. અને સાથે સાથે આપણે ગિલ્ડ ફંડ વિશે પણ જાણકારી લઈશું અને આ બધી જ જાણકારી આપણને આપશે ટ્રાન્સેટ કન્સલ્ટન્સી ઇન્વેસ્ટમેન્ટના ડિરેક્ટર કાર્તિક ઝવેરી. કાર્તિકભાઈ, સ્વાગત છે. અને આપણે પહેલા તો એ સમજી લેવું જોઈએ કે ડેટ કન્ઝર્વેટિવ ફંડ્સ એટલે શું. ડેટ કન્ઝર્વેટિવ ફંડ્સ અને ડેટ અગ્રેસિવ ફંડ્સ આ બધા નામ એવા બધા આવી ગયેલા. ઓબ્વિયસલી સેબીએ કોશિશ કરેલી કે નામ એવી રીતે કરે કે જે રીતે ઇન્વેસ્ટર્સને સમજવામાં એકદમ સિમ્પલ થઈ જાય, સમજી શકે અને સમજી વિચારીને ડિસિઝન પણ લઈ શકે. પણ ઘણીવાર હજી આ બધા નામ હજી પણ ટેકનિકલ છે. ડેટ કોન્ઝર્વેટિવ આપણે એને છૂટું પાડી દઈએ બે વર્ડ્સને, તો ડેટ એટલે ડેટ ફંડ જે આપણે જે રીતે સમજીએ છીએ. કોન્ઝર્વેટિવનો મતલબ એમ થયો કે આ ફંડમાં ઇક્વિટી અને ડેટનું એક મિશ્રણ રહેશે અને ડેટ કોન્ઝર્વેટિવ ફંડ ટાઈપનું ફંડ હશે. એટલે એનો મતલબ કે ઇક્વિટી એની કે જે શેર બજારમાં જે ઇન્વેસ્ટમેન્ટ થશે કે જે એની માત્રા છે, એનું પર્સેન્ટેજ છે, એ ઘણું ઓછું રહેશે. એટલે દાખલા તરીકે કોઈ આ બધા ફંડ્સ જેને છે ને એક જમાનામાં MIP ના નામથી આ જણાતા હતા અને એનાથી આ બહુ પ્રખ્યાત ઘણા પોપ્યુલર હતા અને હવે ડેટ કોન્ઝર્વેટિવના નામથી જણાય છે. એટલે એમાં લગભગ ઇક્વિટીની માત્રા 5% થી લઈને 20%, 25% સુધી મેક્સિમમ હોય છે અને બાકીના પૈસા જે હોય છે એટલે એ ડેટ ફંડમાં ઇન્વેસ્ટ કરવામાં આવે છે. તો આ પ્રોડક્ટ એક એ રીતે બનાવેલો કે જે વ્યક્તિને ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય ને જે ફિક્સ ડિપોઝિટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગતું હોય, તો ફિક્સ ડિપોઝિટ કરતાં તમને કદાચ 1% તમને બેટર રિટર્ન મળે. કારણ કે લગભગ થોડોક આમ કહીએ ને તડકો છે થોડો ઇક્વિટીનો. આપણે જેમ કંઈક સરસોઈ બનાવતા હોય તેમાં ઉપર તડકો કેવી રીતે નાખીએ, તો એ રીતે આ છે ને ઇક્વિટી કા તડકા હૈયે કે લગભગ 5 થી 10%, 15% જેવું ઇક્વિટી છે. એટલે એનાથી તમારું રિટર્ન થોડું વધવાના ચાન્સીસ વધી જાય. એ ટાઈપનું રિટર્ન હતું. બહુ પોપ્યુલર હતું આ એક પ્રોડક્ટની કેટેગરી અને એઝ અ આઈડિયા, એઝ અ કોન્સેપ્ટ પણ આ બહુ પાવરફુલ હતો. પ્લસ એક જમાનામાં એ પણ હતું કે તમને ટેક્સનો ઘણો બેનિફિટ હતો. એ તો જો કે હજી પણ છે કે લોંગ ટર્મ 3 વર્ષ સુધી આમાં ઇન્વેસ્ટ કરીએ તો આપણે આમાં ઇન્ડેક્સેશનનો ફાયદો મળે ને ઇન્ડેક્સેશનનો ફાયદો મળતા ઓટોમેટિકલી જે તમારું ઇન્ટરેસ્ટ રેટ છે, જે તમને વ્યાજ મળશે 7, 8, 9%, એમાં તમને તમારું જે ટેક્સ લાયબિલિટી છે ઘણી ઓછી થઈ જાય. એટલે એ પ્રકારનો આ એક ફંડ હતું. એક હજી પણ ચાલે છે. પણ અનફોર્ચ્યુનેટલી આ ફંડનું બહુ ખાસ માર્કેટિંગ થતું નથી. કદાચ મેન્યુફેક્ચરને જ આ ફંડમાં બહુ ખાસ રસ નથી એવું દેખાતું આવે છે. એટલે આનું બહુ ચર્ચા નથી થતી, આની બહુ પ્રમોશન નથી થતું આજકાલ. આમાં કોઈ ખાસ આમાં કોઈને ઇન્ટરેસ્ટ નથી આમાં. પણ ઇટ્સ અ વેરી ગુડ કેટેગરી, ઇટ્સ અ વેરી નાઇસ આઈડિયા. તો કાર્તિકભાઈ, અત્યારે આવા કેટલા ફંડ્સ છે? કારણ કે તમે કહ્યું કે બરાબર માર્કેટિંગ થતું નથી, બહુ પોપ્યુલર નથી. તો કેટલા એવા ફંડ્સ છે અને રિટર્ન પર સે શું એક્સપેક્ટેશન રહ્યું હશે આ ફંડ્સ માંથી? આમ જોવા જાવ ને પ્રીતિ, તો લગભગ બધા જ મ્યુચ્યુઅલ ફંડમાંથી આવું એક ફંડ છે. પહેલા એના નામ થોડા અલગ અલગ હતા, ઘણા ઇન્ટરેસ્ટિંગ પણ નામ હતા. એટલે હું દાખલા તરીકે ABSL મને યાદ આવે છે એની વાત કરું તો એમાં બે ટાઈપના ફંડ હતા કે વેલ્થ 5 અને વેલ્થ 25. વેલ્થ 5 નો મતલબ એમ હતો કે એમાં 5% ઇક્વિટી, 95% ડેટનું ઇન્વેસ્ટમેન્ટ. અને વેલ્થ 25 નો મતલબ છે કે અહીંયા 25% ઇક્વિટી અને બાકીના 75% ડેટ. એટલે એવા ઘણા બધા ફંડ હતા, અલગ અલગ નામ હતા. અને આજકાલ આનું નામ રેગ્યુલર સેવિંગ્સ ફંડ ટાઈપનું ફંડ થઈ ગયું છે. એટલે આઈડેન્ટિફાય કરવું થોડુંક મુશ્કેલ થઈ ગયું છે લોકો માટે. પણ છતાંય લગભગ મોટા ભાગે બધી AMC પાસેથી તમને આ ફંડ મળી શકે છે. તમારા એડવાઇઝરને વાત કરી લો, કાં તો પછી વેલ્યુ રિસર્ચ, મોર્નિંગસ્ટાર, મની કંટ્રોલ, એવી વેબસાઇટ્સ ઉપર જઈને તમે ત્યાંથી પણ માહિતી મેળવી શકો છો.
હમ હવે આપણે વાત કરીએ કે ગણિતની, કે આમાં એક્સપેક્ટ શું કરાય. દાખલા તરીકે જો એક એવું ફંડ લઈએ કે જેમાં આશરે 20% ઇક્વિટી છે અને 80% બોન્ડનું ઇન્વેસ્ટમેન્ટ છે. તો જે 20% ઇક્વિટી છે, આપણે એમ માનીને ચાલીએ કે ઇક્વિટી માર્કેટમાં લગભગ 15% જેટલું રિટર્ન છૂટવાની એક આપણે એક્સપેક્ટેશન રાખી શકીએ. તો 20% મારો પોર્ટફોલિયો જે છે, એટલે મારા 20 રૂપિયા 15% કમાશે. એટલે 20 મલ્ટીપ્લાઇડ બાય 15 આશરે 3% એ ભાગ કમાશે. અને બાકીનો જે 80% ભાગ છે, એમાં દાખલા તરીકે સમજો કે 7% કમાશે. એટલે 7 8 56, એટલે એમાં 5.5%નું રિટર્ન થયું. એટલે બેવનું હું જોડી દઉં તો 3 પ્લસ 5.5 એટલે લગભગ 8.5 થયા. એટલે એક્સપેક્ટેશન એવું છે આ ફંડ પાસથી કે 8 થી 9%નું રિટર્ન કરે, નંબર 1. અને નંબર 2, રિટર્નમાં ખાસ એ વસ્તુ છે કે 3 વર્ષ સુધી જો આપણે આને રાખી મૂકીએ તો ઓટોમેટિકલી આ ટેક્સ ફ્રી થવા માંડે. એટલે વર્ચ્યુઅલી ટેક્સ ફ્રી. હવે એવું થતું નથી. હવે ઇન્ફ્લેશન રેટ ઘણું ઓછું છે. જ્યારે ઇન્ફ્લેશનના નંબર પણ લગભગ 7-8% જેટલા હતા, ત્યારે ઇન્ડેક્સેશન પણ દર વર્ષે 8-1%નું મળતું હતું અને 8%નું રિટર્ન હતું. એટલે રિટર્નમાં ટેક્સમાં લગભગ ઓલમોસ્ટ ઝીરો જેવું થઈ જતું હતું. પણ અત્યારે ટેક્સ થશે, કદાચ 2-3% ઉપર ટેક્સ લાગશે. પણ અધરવાઇઝ હજી પણ આ આઈડિયા જે છે એકદમ સોલિડ આઈડિયા છે અને એમાં ઘણું બધું ટેક્સ સેવિંગ થવાની શક્યતા છે. એટલે જે એફડીમાં તમે ટેક્સ ભરશો એની સામે આમાં જે ટેક્સ ભરશો એ ઘણું ઓછું હશે અને આની એક્સપેક્ટેશન છે લગભગ 8.5-9%. જી, તો 8.5-9%નું તમને એક એમાં રિટર્ન મળી શકે છે ટોટલ પોર્ટફોલિયોનું સરેરાશ. અને સાથે જ ઓલમોસ્ટ ટેક્સ ફ્રી પણ થઈ શકે છે. પણ તો આપણે સપોઝ અત્યાર સુધી એનું પરફોર્મન્સ જોવું હોય, શું ફંડે એક્સપેક્ટેશન પ્રમાણે પરફોર્મન્સ આપ્યું છે, દેખાડ્યું છે? ધીસ ઇઝ આ એક અનફોર્ચ્યુનેટ વસ્તુ છે કે આમાં છે ને ફંડમાં બહુ પરફોર્મન્સ દેખાતું નથી. અને ખાસ કરીને આવા હમ સમયે કે જ્યારે આપણે આવી રીતે મંદીનો સમય હોય, ત્યારે આપણે આનું પરફોર્મન્સ જોઈએ ને પાછલા 3 વર્ષનું, 5 વર્ષનું, 10 વર્ષનું, તો નેચરલી જે આંકડા આવે એ બહુ ઇન્ટરેસ્ટિંગ આંકડા ન આવે. પણ એક અલગ રીતે તે પણ જોઈએ કે કેલેન્ડરના હિસાબે શું આને પરફોર્મન્સ આપ્યું છે. તો કેટલા એવા વર્ષો હતા કે જ્યાં આને ડબલ ડિજિટ અને સરસ ડબલ ડિજિટ, એટલે 15, 18, 20%નું પણ રિટર્ન આપ્યું છે. પણ 10 વર્ષમાંથી કદાચ આ 3 કે 4 વર્ષની સ્ટોરી છે. લગભગ બધા વર્ષમાં નથી. ઘણા બધા વર્ષોમાં 2 ને 3% પણ આપ્યો છે અને કોક વર્ષોમાં 15-18% આપ્યું છે. એટલે જે રીતે મેં કીધું કે કદાચ ફંડ જ આની પર બહુ ફોકસ નથી કરતી. અને એટલે હમ આશરે જોવા જઈએ ને તો 4 થી 8%, 4 થી 10%નું રિટર્ન છે, જે લગભગ આપણી એક્સપેક્ટેશન પ્રમાણે છે. એટલે આજની તારીખમાં હું છેલ્લા 10 વર્ષનું રિટર્ન કમ્પેર કરું તો ખરાબમાં ખરાબ ફંડે લગભગ 4-4.5% આપ્યા અને સારામાં સારા ફંડે લગભગ 10%નું રિટર્ન આપ્યું. એટલે એ રીતે જોવા જાવ તો આપણે આનાથી આટલી જ એક્સપેક્ટેશન હતી ને એ જ પ્રમાણે આ ફંડ કર્યું છે. 5 વર્ષ ને 3 વર્ષનું પરફોર્મન્સ જોઈએ તો નેચરલી અત્યારે માર્કેટ એટલી બધી પડી ગઈ છે કે એને કારણે ઇક્વિટી ભલે 20% હોય કે 25% હોય, પણ એને કારણે જે માર પડે ફંડ ઉપર એ ઘણો વધારે પડે. એટલે એને કારણે તમે આમ જોવા જાવ છેલ્લા 3 વર્ષ કે 5 વર્ષનું આશરે એવરેજ રિટર્ન લગભગ 1% થી લઈને 6-7% જેટલું હશે. કોકો ફંડના કદાચ નેગેટિવમાં પણ હોય. પણ બ્રોડલી સ્પીકિંગ આનું રિટર્ન કઈ એટલું બધું હેન્ડસમ નથી. હમ તો તમે શું કારણ જુઓ છો, શા માટે પરફોર્મન્સ એક્સપેક્ટેશન પ્રમાણે નથી રહ્યું? મોટા ભાગે મને એવું લાગે છે કે આમાં છે ને ફંડ પરફોર્મન્સનો જે એક સવાલ છે. કારણ કે જે આપણે એમ કહીએ કે ડેટ માર્કેટ, કારણ કે આ બધા ફંડમાં મોટે ભાગે 70-80% પૈસા લગભગ આમાં ડેટના છે. તો આપણે એમ માનીને ચાલીએ કે ડેટ ફંડમાં જે પ્રોબ્લેમ થવાની શરૂઆત થઈ છેલ્લા 2-3 વર્ષમાં થઈ છે. IL&FS ને પછી ઘણા બધી કંપનીઝને ડેટ ફંડમાં પ્રોબ્લેમ આવ્યો અને ડેટ ફંડની એનએવીઓ ઉતરી ગઈ ને એક દિવસમાં 2-4% ઘટી ગઈ. તો એ પ્રોબ્લેમ પહેલા નહોતો. તો નેચરલી બીજો પ્રોબ્લેમ ક્યાં આવે? તો ડેટમાં જો પ્રોબ્લેમ ના હોય તો પ્રોબ્લેમ ઇક્વિટીમાં છે. તો ઇક્વિટીમાં શું પ્રોબ્લેમ થઈ શકે કે ઇક્વિટી બજાર શું પરફોર્મ નથી કર્યું? પણ એવું તો નથી. ઇક્વિટી બજારે પરફોર્મન્સ આપ્યું છે. એનો મતલબ એ જ થયો કે આમાં ઇક્વિટીનું જે ફંડ પરફોર્મન્સ હતું, કે જે આનું ફોકસ હતું ફંડનું, એ કદાચ ફંડનો જે ફોકસ છે થોડું કદાચ ઓછું રહ્યું હશે. આમ તો ડિફિકલ્ટ છે એક્ઝેક્ટલી કોઈ રીઝન ઉપર પિન પોઈન્ટ કરવું, પણ કદાચ આ જ મને કારણ લાગે છે કે ઇક્વિટીમાં કદાચ એવા કોલ લેવા ગયા, એવા એક શેર્સ કે એવા કોઈ કંપનીના કોલ લેવાયા હોય કે જેમાં ઘણું વધારે નુકસાન થયું હોય. એટલે એને કારણે સરવાળે આ ફંડ ઉપર માર વધારે પડે અને કદાચ આની પર બહુ આજકાલ ફોકસ નથી. કોઈ એડવર્ટાઇઝમેન્ટ દેખાતી નથી છેલ્લા કેટલા વર્ષોથી. અને લગભગ કોઈ પણ જે ફંડવાળા આવે છે, જે RM આવે છે, એમને મળવા માટે કોઈ આ ફંડની કેટેગરીને પ્રમોટ નથી કરતું. એટલે કદાચ આ છે ને હમ ઇગ્નોર થઈ ગયું છે. પણ છતાંય સરસ રીતે 7-8-9%નું રિટર્ન જોતું હોય અને 10 વર્ષ, 8 વર્ષ, 10 વર્ષ રાખવાની તૈયારી હોય ને ટેક્સ લગભગ
2% કે 3% ટેક્સ કરવો હોય 30% અને 25% ટેક્સમાંથી, તો આઈ થિંક ધીસ ઇઝ અ ગુડ આઈડિયા. આમાં કન્સિડરેશન કરવું જોઈએ. ઓકે, પણ હેવિંગ સેડ ધીસ, કાર્તિકભાઈ, હવેની જે સિચ્યુએશન આપણે જોઈ રહ્યા છીએ, જ્યારે ઇક્વિટી માર્કેટ ફંડ ટર્મોઇલમાં છે, તો તમને લાગે છે કે આવા ફંડ્સ આગળ જતા જરા જે મેન્યુફેક્ચરર છે એ લોકો જરા વધારે ધ્યાન આપશે? કારણ કે આગળ જતા જે લોકોની સ્ટેબિલિટી જોઈતી હોય, અને અત્યારે જે પ્રમાણે ઇક્વિટી માર્કેટ ચાલી રહ્યું છે ને, આગળ જતા જેમને એક કન્ઝર્વેટિવ પોર્ટફોલિયો કે એક સેફટી ભર્યો ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય, તો આ ફંડને હવે જરા પ્રોત્સાહન આપશે. આઈ હોપ પ્રોત્સાહન આપે. અને સાઈડ બાય સાઈડ એમાં શું છે કે આજની તારીખમાં જો તમે ઇન્વેસ્ટેડ હો આ ફંડમાં, તો થોડું કેરફુલ રહેવાની જરૂરત છે, થોડું ઇન્વેસ્ટિગેશન કરવાની જરૂરત છે. કારણ કે આજના સમયમાં ઘણા બધા ડેટ ફંડના ક્ષેત્રમાં ઘણો બધા ડિફોલ્ટ થઈ રહ્યા છે. અને કદાચ આ જે અત્યારે COVID-19નું જે સિચ્યુએશન ચાલી રહ્યું છે એને કારણે બીજા કદાચ વર્ષમાં આગળ, એટલીસ્ટ 6 મહિનામાં તો ડેફિનેટલી કદાચ ઘણા બધા બીજા ડિફોલ્ટ આવવાની શક્યતા ખરી. તો એને કારણે શું થાય કે જે 80% કે જે 70% ડેટ ફંડનો કમ્પોનન્ટ છે, એમાં એની તપાસણી કરવી બહુ જરૂરી છે, કે એમાં તપાસ કરો કે એમાં કઈ ટાઈપની સિક્યોરિટીઝ છે. જો એમાં ઘણી બધી કોર્પોરેટ સિક્યોરિટીઝ દેખાય, અને એમાં એવી સિક્યોરિટીઝ દેખાય કે જે ડબલ A રેટિંગ છે, કે જે સિંગલ A રેટિંગ છે, કે A- ટાઈપનું રેટિંગ છે, તો એ ફંડમાંથી બહાર આવી જવું જરૂરી છે. પણ જો કોઈક એવું ફંડ હોય કે જ્યાં એક સાઈડ ઉપર ઇક્વિટી તો હોય જે 15-20%, 10% જે પણ છે, પણ એની જે ડેટ ફંડની સાઈડ ઉપર, દાખલા તરીકે PSUના બોન્ડ્સ હોય, પબ્લિક સેક્ટર બેંક્સના બોન્ડ હોય, પબ્લિક સેક્ટર કંપનીઝના બોન્ડ હોય, ત્યાં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની સિક્યોરિટીઝ હોય, ગિલ્ડ સિક્યોરિટીઝ હોય, જો એ બધી વસ્તુઓ પોર્ટફોલિયોની માત્રા ત્યાં વધારે હોય, તો પછી એ ઇન્વેસ્ટમેન્ટમાં તમે રહી શકો છો. અધરવાઇઝ આમાંથી એક્ઝિટ થઈ જવું જોઈએ. અને આ બધા પૈસા પછી એકદમ સેફ, કાં તો ઓવરનાઇટ, કાં તો ગિલ્ડ ફંડ્સમાં, જો થોડુંક રિસ્ક લેવું હોય તો ગિલ્ડ ફંડમાં નાખીને ત્યાં થોડાક સમય માટે આપણે શાંતિથી ત્યાં આપણે રાહ જોવી જોઈએ. અને પછી જ્યારે સિચ્યુએશન થોડી વધારે સ્ટેબલ થાય, પછી આ ફંડમાં ફરી ઉતરવું. તો ગિવન ધ સિચ્યુએશન કે જ્યારે અત્યારે આગળ જતા પણ અનસર્ટનિટી છે, ને જે લોકો ઇન્વેસ્ટેડ છે એમને તમે સલાહ આપી રહ્યા છો કે ભાઈ બરાબર જોઈ લો કયા રેટેડ પેપરમાં એ લોકોનું ઇન્વેસ્ટમેન્ટ છે, AAA થી નીચે હોય તો એમાંથી એક્ઝિટ કરવું જોઈએ. આ જ ચર્ચાને આપણે આગળ ચાલીશું, પણ લઈશું એક વિરામ બાદ પાછા ફરીશું. અમારી સાથે જોડાયેલા રહેજો. બ્રેક પછી આપનું સ્વાગત છે. ને આજે આપણે વાત કરી રહ્યા છીએ કન્ઝર્વેટિવ ડેટ ફંડ્સ વિશે, ને એની જાણકારી લઈ રહ્યા છીએ કે કઈ રીતે ઇન્વેસ્ટ કરવું. જો તમે ઇન્વેસ્ટેડ હો તો આગળ કઈ રીતની રણનીતિ અપનાવવી જોઈએ, અને આ બધી જ માહિતી આપણને આપી રહ્યા છે કાર્તિક ઝવેરી. કાર્તિકભાઈ, બ્રેક પર જતા પહેલા તમે કહ્યું કે જો એ ફંડનું ઇન્વેસ્ટમેન્ટ જો AAA થી નીચે હોય તો તમારે વિચારવું જોઈએ, ચકાસી લેવું જોઈએ કે ક્યાં ઇન્વેસ્ટમેન્ટ છે, અને જો નીચે હોય તો એક્ઝિટ થવું જોઈએ. પણ સપોઝ જો એક્ઝિટ થવાનો વારો આવે છે, તો કઈ ટાઈપનું એક્ઝિટ લેવું જોઈએ, અને કઈ રીતે એક્ઝિટ થવું જોઈએ? ઓપ્શન્સ ઘણા બધા છે. મારા હિસાબે હું તમને ફેવરેટ અને મોસ્ટ પ્રિફર્ડ ઓપ્શન લોકોને કહેવા માંગુ છું. આમાં છે ને, અત્યારે કોઈ બીજું આવું રિપ્લેસમેન્ટ ફંડમાં ના જવું, એટલે રિડેમ્પશન કહીને બીજું રિપ્લેસમેન્ટ ફંડમાં જવું એવું પણ ના કરતા. સમજો તમારી પાસે ₹1,00,000 છે, અને આ ફંડમાં 20%, આપણે 20%નું જ એક્ઝામ્પલ ચલાવીએ છીએ કે 20% પૈસામાં ઇક્વિટી બજારમાં છે. તો જે એ 20%નો પોર્ટફોલિયો છે, એ મોટાભાગે એ લગભગ ડાયવર્સિફાઈડ મલ્ટીકેપ ટાઈપનો પોર્ટફોલિયો હોવો જોઈએ. એટલે ફંડ મેનેજર નોર્મલી એવી રીતે કરે, કારણ કે અહીંયા કોઈ થીમ ના રખાય, કોઈ બ્લુ ચિપ ન કહેવાય, અહીંયા મિડ કેપ પણ ન કહેવાય, અહીંયા કોઈ સેક્ટરમાં પણ ન આવવું જોઈએ. એટલે જનરલી એ લોકો ડાયવર્સિફાઈડ પોર્ટફોલિયો રાખતા હોય છે. તો આપણે એમ વિચાર કરીએ કે 20% એટલે ₹20,000 આપણે ત્યાંથી કાઢીને આપણે એક મલ્ટીકેપ ફંડમાં સ્વિચ કરી દઈએ. ઓકે. અને બાકીના જે 80% પૈસા છે, અકોર્ડિંગ ટુ મી, મારી સલાહ હિસાબે આને ગિલ્ટ ફંડમાં નાખવા જોઈએ. અને એનું કારણ છે, કારણ કે આ પૈસા લોંગ ટર્મ માટે આપણે રાખવાના હતા. અને ગિલ્ટ ફંડ એક એવું ઇન્વેસ્ટમેન્ટ છે કે જ્યાં તમને ઘણા વર્ષોમાં સરસ ડબલ ડિજિટનું પણ રિટર્ન મળી શકે છે, અને ખરાબ વર્ષોમાં કદાચ 4-5%નું પણ રિટર્ન મળે. એટલે એમાં થોડી વોલેટિલિટી હોય છે, પણ છતાં એ ગવર્મેન્ટ ઇન્વેસ્ટમેન્ટ છે. એટલે તમને બેઉ જગ્યા પર તમે એક રીતે સેફ થઈ જાઓ, કારણ કે ઇક્વિટી બજારમાં જો નીચે જશે મલ્ટીકેપ ફંડ, અને ડાયવર્સિફાઈડ પોર્ટફોલિયો હશે, નીચે જશે તો પણ પાછો આવી જશે એક સમય આગળ જતા.
અને બાકીના 80% પૈસા ફિક્સ ડિપોઝિટ અને એ ટાઈપના ફિક્સ્ડ ઇન્કમ ઇન્સ્ટ્રુમેન્ટ્સ વાળા ફંડમાં નાખી દઈએ. પણ એમાં સૌથી સારામાં સારું ઓપ્શન ગિલ્ડ છે, કારણ કે આપણે શરૂઆતથી આ ફંડમાં ઘણા વર્ષો માટે ઇન્વેસ્ટમેન્ટ રાખવાનું પ્લાન કરેલું, એટલે હું ગિલ્ડ ફંડ સજેસ્ટ કરું. જી, તો તમે એમ સજેશન આપો છો કે આવું જો તમે ઇન્વેસ્ટમેન્ટ કન્ઝર્વેટિવ ફંડમાં કર્યું હોય તો તમે નીકળી જાઓ અને બીજા બે ફંડમાં નાખો, જે એક જે 20% જે હોય પ્યોરલી મલ્ટીકેપ ઇક્વિટી ફંડમાં તમે નાખો અને 80% ઓફ ફંડ્સ તમે ગિલ્ડ ફંડ એટલે કે ડેટ ફંડ જે ફૂલ્લી સિક્યોર હોય એમાં તમે નાખો. આપણે ગિલ્ડ ફંડની ચર્ચા કરીએ પહેલા આપણે દર્શકોને યાદ દેવડાવી દઈએ કે ગિલ્ડ ફંડ છે શું અને ગિલ્ડ ફંડ શા માટે એટ ધીસ પોઈન્ટ તમે રેકમેન્ડ કરી રહ્યા છો? ગિલ્ડ ફંડ બેસિકલી એક એગ્રેસિવ સ્ટ્રેટેજી છે ડેટ ફંડના ક્ષેત્રમાં. ઓકે, અને અગ્રેસિવ આને એટલે કહેવાય છે કારણ કે ગિલ્ડ ફંડ્સમાં ભાવનું પણ થોડો ઘણો ઉતાર ચઢાવ જે છે એની જે ગતિ છે અને એનું જે ક્વોન્ટમ છે, એટલે જે કેટલા પર્સેન્ટેજ ભાવ ઉપર નીચે જાય એ થોડું વધારે હોય છે, એટલે આને થોડું એગ્રેસિવ ડેટ ફંડમાં એગ્રેસિવ કેટેગરીમાં નાખવામાં આવે છે જનરલી. પણ નંબર વન રીઝન, આપણે જે આ એમઆઈપી ફંડમાં કે આ જે કોન્ઝર્વેટિવ કેટેગરીમાં નાખવાનો ઉદ્દેશ્ય એ હતો કે આપણે પૈસા 5-10 વર્ષ માટે રાખવા છે, રાઈટ? તો આપણે આટલા લાંબા સમય માટે રાખવો હોય તો એમાં આ લાંબા સમયમાં ગિલ્ડ ફંડમાં જવામાં કંઈ વાંધો નથી. બીજી વસ્તુ, ગિલ્ડ ફંડ એટલે મીન્સ ગવર્મેન્ટ સિક્યોરિટીઝ. આજની તારીખમાં ગવર્મેન્ટ તરફથી જે આપણે ઇન્વેસ્ટમેન્ટ કરશું, કે જે ગવર્મેન્ટને પૈસા આપશું, એમાં આપણે એક અઝમ્પશન લઈને આપણે આરામથી ચાલી શકીએ છીએ કે અહીંયા ડિફોલ્ટ નહીં થાય, કે ગવર્મેન્ટ ડિફોલ્ટ નહીં કરે. બીજું પ્રોબ્લેમ એ છે કે જો ગિલ્ડ ફંડ સિવાય બીજા અલગ અલગ બધા બોન્ડ્સમાં જશું, કે કોર્પોરેટ બોન્ડ ફંડ છે, કે ક્રેડિટ રિસ્ક ફંડ છે, કે બીજા બધા જે અલ્ટ્રા શોર્ટ ફંડ છે, જે આપણે ફ્રેન્કલિનનું થોડી વખત પહેલા જોયું, એટલે ઘણા બધા આવા ફંડ્સમાં જવાથી પ્રોબ્લેમ એ થતો હોય છે કે જો ત્યાં કોર્પોરેટ એક્સપોઝર હોય અને જો ઇન ધ ઇવેન્ટ કે કોઈ કંપની ત્યાં ડિફોલ્ટ કરે આગલા 6 મહિનામાં, તો ત્યાં આપણા જે ડેટ ફંડના પૈસા છે ત્યાં આપણે થોડો માર લાગે. એટલે ગિલ્ડ ફંડમાં એ થાય કે કોઈ જાતનું ક્રેડિટ રિસ્ક નથી, કે સામેવાળો પૈસા પાછા આપશે આપણે કે નહીં એનું રિસ્ક નથી. રિસ્ક ખાલી એટલું છે કે ઇન્ટરેસ્ટ રેટમાં થોડું, પણ એ પણ આપણે પૈસા લાંબા ટાઈમ સુધી રાખવા છે, એટલે વી ડોન્ટ વરી અબાઉટ ઇટ. અને ગિલ્ડ ફંડનો જે ઇતિહાસ છે છેલ્લા 10 વર્ષોનો, દર ઓલ્ટરનેટ વર્ષે એક વર્ષે ડબલ ડિજિટ રિટર્ન હોય છે અને એક વર્ષે સિંગલ ડિજિટ હોય છે. અને સિંગલ ડિજિટ કોક જ વાર એવું થાય છે કે 2-3% રિટર્ન આવે છે, અદરવાઇઝ સિંગલ ડિજિટનું રિટર્ન પણ લગભગ 6-7-8% જેટલું હોય છે અને ડબલ ડિજિટનું રિટર્ન લગભગ 11-12% જેટલું પણ થઈ જાય છે. આ વર્ષે અત્યારે જો તમે ગિલ્ડ ફંડને જોશો ને છેલ્લા એક વર્ષનું પરફોર્મન્સ, તો આશરે એમાં લગભગ 14-15%નું રિટર્ન છે. અને એનું કારણ એ છે કે ઘણી બધી વાર ઇન્ટરેસ્ટ રેટ્સમાં કટોતી થઈ છે, આરબીઆઈનું આટલું બધું એક્શન થયું છે, તો સિચ્યુએશન થોડું ગંભીર છે અત્યારે, ફાઇનાન્શિયલ માર્કેટ થોડા ટાઈટ છે, એટલે ઓટોમેટિકલી આવી પરિસ્થિતિમાં ગિલ્ડ ફંડ થોડું બેટર કામકાજ કરે. સો દેટ્સ ધ લોજિક. પણ ગિલ્ડ ફંડ ઇઝ અ વેરી ગુડ આઈડિયા. તમારું રિવિઝન થઈ ગયું આ ગિલ્ડ ફંડ શું છે, એમાં દર્શકોને સમજમાં આવી ગઈ કે એક્ઝેક્ટલી ગિલ્ડ ફંડ શું છે. અને આઈ થિંક ઇટ્સ અ વેરી ગુડ એરિયા. લોકો ડરે છે ગિલ્ડ ફંડમાં જવાથી કે મારા પૈસા બિલકુલ સેફ રહેવા જોઈએ. ઓકે, સેફ રહેશે, કદાચ પહેલા 6 મહિનામાં 1-2%નું, કદાચ 3%નું ઉતાર ચઢાવ થાય કેપિટલ ઉપર, પણ જો એ પૈસા 8-10 વર્ષ સુધી રાખશો તો એ નફામાં ઉતાર ચઢાવ થશે, તમારું કેપિટલ ક્યાંય નહીં જાય. એટલે યુ કેન બી વેરી સેફ એન્ડ સિક્યોર અને ગો વિથ ગિલ્ડ ફંડ્સ. પણ એક વધારે ક્વેશ્ચન આમાં જ હું પૂછવા માંગીશ કાર્તિકભાઈ, કે ગિવન ધ કન્સિડરેશન અને લોકોને જો લોંગ ટાઈમ માટે જે પર્પઝ માટે એમને પહેલા ઇન્વેસ્ટ કર્યું હતું એ જ પર્પઝ સર્વ કરશે ગિલ્ડ ફંડ, કે લોંગ ટાઈમ માટે તમારે જો ઇન્વેસ્ટેડ રહેવું હોય તો. પણ અત્યારે જે સિચ્યુએશન થ્રુ આપણે પાસ થઈ રહ્યા છે અને જેને લોંગ ટાઈમ માટે લોકિંગ ન કરવું હોય, એ લોકો માટે તમે શું સજેસ્ટ કરશો? કઈ રીતે એમને આગળ વધવું જોઈએ? કારણ કે અત્યારે જે ઇન્વેસ્ટરને ડર છે એ છે કે ભાઈ હાથમાં લિક્વિડિટી જોઈએ છે, તો એવા ઇન્વેસ્ટરને તમે બીજું કયો ઓપ્શન આપશો? યુ સી પ્રીતિ, આમાં પણ લિક્વિડિટી તો છે જ, એટલે ધીસ ઇઝ ફુલી લિક્વિડ. આમાં કોઈ લોડ નથી, એક્ઝિટ લગભગ બધા ગિલ્ડ ફંડમાં પણ એક્ઝિટ લોડ નથી આવતો. જે 20% ઇક્વિટી ફંડમાં જશું ત્યાં એક્ઝિટ લોડ આવે છે, પણ લિક્વિડિટીનો કોઈ પ્રોબ્લેમ નથી. એક બટન દબાવશો આ બધા પૈસા બહાર આવી શકે છે. પણ જો છતાંય આટલું પણ ગિલ્ડ ફંડનું પણ જરાક મામૂલી રિસ્ક પણ ના લેવું હોય, તો આપણી પાસે બેન્કિંગ એન્ડ પીએસયુ ડેટ ફંડની જે શ્રેણી છે એમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકે છે. અને એનાથી જો બિલકુલ રિસ્ક ના લેવું હોય તો ઓવરનાઇટ ફંડની કેટેગરી છે, જે કે મની માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરતું હોય છે, લગભગ 4-5%નું રિટર્ન મળશે વર્ષના. એટલે આશરે, એટલે આ ફંડમાં પણ તમે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો, કે જો બહુ ચિંતા થતી હોય તો એમાં. અને બેન્કિંગ પીએસયુ ડેટ ફંડમાં લગભગ 7-8%નું રિટર્ન છે.
અને ગિલ્ટમાં જે રીતે મેં કીધું કે એકાદ વર્ષમાં કદાચ મને એવું લાગે છે કે 2020ના સાલમાં બાકીના 6 મહિનામાં પણ બીજા તમને કદાચ 6-1% રિટર્ન મળી જાય આમાં. અને એમ જોવા જઈએ તો 6% રિટર્ન આગળના 6 મહિનાનું અને જે પાછળના 6 મહિના ઓલરેડી જે અત્યારે જાન્યુઆરીથી મે સુધી થયા છે એમાં ઓલરેડી 5-7%નું રિટર્ન ભેગું થઈ ગયું છે. એટલે લગભગ 12-13%નું આ વર્ષ કેલેન્ડર યરમાં રિટર્ન આવશે. કદાચ નેક્સ્ટ યર સિચ્યુએશન ગંભીર રહેશે તો ગિલ્ડ ફંડ બેટર કરશે. અધરવાઇઝ ના કરવું હોય તો બેન્કિંગ પીએસયુમાં 7-8% અને ઓવરનાઇટ ફંડમાં 4-5%. આ તમારો બીજા બે વિકલ્પ છે તમારી પાસે. જી, તો આ બે વિકલ્પ છે જેમાં તમે ઇન્વેસ્ટ કરી શકો છો. કાર્તિકભાઈ, તમારો ઘણો આભાર અમારી સાથે જોડાવા બદલ. અને આજે આપણે જાણ્યું કે કન્ઝર્વેટિવ ડેટ ફંડમાં તમે કઈ રીતે ઇન્વેસ્ટ કરી શકો જેમાંથી તમારું કેપિટલ સેફ રહે અને ઇન્ટરેસ્ટ પણ તમને રિટર્ન્સ પણ એવા એવરેજ મળી શકે. સાથે જ તમે પણ તમારા કોઈ જો સવાલ અમને પૂછવા માંગતા હો તમારા પર્સનલ ફાઇનાન્સ અંગે, તો તમે અમને તમારા નામ, શહેર, ઉંમર અને ટેલિફોન નંબર સાથે અમને જે સ્ક્રીન પર તમને ડિટેલ્સ વંચાઈ રહી છે એના પર તમારા સવાલ અમને મોકલી શકો છો. અને એ સાથે જ અત્યારે આ એપિસોડમાં બસ આટલું જ. પાછા મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી તમે સ્ટે હોમ અને સ્ટે સેફ. નમસ્કાર.